ભારતની જળસીમા ઘણી સંવેદનશીલ રહી છે અને આતંકીઓ માટેનું એક સોફ્ટ ટાર્ગેટ પણ છે, પરંતુ ભારતની સૌથી મોટી દરિયાઈ સીમા ધરાવતા ગુજરાત માટે આ બાબત વિશેષ ચિંતાજનક છે. ખાસ કરીને જ્યારે જળસીમામાંથી ડ્રગ્સ ઝડપાય ત્યારે વિશેષ ચિંતામાં વધારો થાય છે. છેલ્લા 2 મહિનામાં અમદાવાદ, સુરત, સાબરકાંઠા, મુન્દ્રા, પોરબંદર, દ્વારકામાંથી ડ્રગ્સ ઝડપાયું. દરિયાઈ સુરક્ષામાં વધારો થયો હોવા છતાં કેમ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે તે બાબત પણ ચિંતાજનક છે. ભરૂચમાં રેપ વિથ મર્ડરની ઘટના. આમોદમાં કિશોરી સાથે બળાત્કાર થયાનો ખુલાસો થયો છે. 14 વર્ષીય કિશોરીનો મળ્યો છે મૃતદેહ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બળાત્કાર થયાનો ખુલાસો થયો છે. કિશોરી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરાઈ છે. કિશોરી ગામની સીમમાં લાકડા વીણવા ગયા બાદ તે ગુમ થઈ ગઈ હતી. હાલના દિવસોમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. દિવાળી પહેલાની ખરીદીની ભીડ અને તહેવારોની ઉજવણીની ભીડ જોતા કેસ વધવાની આશંકા હતી. જો કે કેસ વધ્યા નથી. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનું કહેવું છે કે આગામી 10 થી 15 દિવસ ઘણા મહત્વના છે. દિવાળીની ભીડની ઇફેક્ટ આગામી દિવસમાં દેખાઈ શકે છે. માટે હાલ રસી લેવી અને કોવિડના નિયમોનું પાલન કરવામાં સાવચેતી એ જ જરૂરી છે. અને સાથે તેમણે જણાવ્યું છે કે ગત વર્ષની છઠના દિવસે સિવિલનો કોવિડ વિભાગ ફૂલ હતો, જ્યારે કે આજે એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી, જે ઘણી સારી બાબત છે. તેમણે આનો શ્રેય રસીકરણ કરનાર આરોગ્યકર્મીઓને આપ્યો છે. વેક્સિન જેને નથી લીધી એ વેક્સિન લઈ લેશે અને માસ્ક પહેરેલો રાખશે તો હું માનું છું ત્યાં સુધી ત્રીજી લહેર આવશે જ નહીં. આગામી જે અઠવાડિયું છે કદાચ વધારે મહત્વનું હશે. દિવાળી પહેલાંની જે ખરીદીની ભીડ અને દિવાળી ટાઈમે ફરવાની ભીડ, આ દરેકની જો ઇફેક્ટ જો આવશે એ કદાચ દિવાળી સુધી કે આ મહિનાના અંત સુધીમાં આપણને દેખાઈ શકે છે. આપણે સૌ આ પીરિયડ જો સારી રીતે પાસ કરી શકીએ તો કદાચ એવું માનીશ કે જે આ વેક્સિનેશન ડ્રાઈવ છે આ એની જ સફળતા છે. કોરોનાને હરાવવા માટે રાજ્યમાં પૂરજોશમાં રસીકરણ ચાલી રહ્યું છે અને ત્યારે રાજ્યની 5 મહાનગરપાલિકામાં પ્રથમ ડોઝનું 100% રસીકરણ કરવામાં સફળતા મળી છે. જેમાં ગાંધીનગર, ભાવનગર, સુરત, રાજકોટ, જૂનાગઢ મનપા વિસ્તારમાં પ્રથમ ડોઝનું 100% વેક્સિનેશન થયું છે અને સાથે જ રાજ્યના 4 જિલ્લામાં પણ પ્રથમ ડોઝનું વેક્સિનેશન પૂર્ણ કરી દેવાયું છે. જૂનાગઢ, મહીસાગર, તાપી, અમદાવાદ જિલ્લામાં પ્રથમ ડોઝનું વેક્સિનેશન થઈ ગયું હોવાની માહિતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા અપાઈ છે. 9 નવેમ્બરની સાંજ સુધીમાં રાજ્યમાં 4,50,00,000 લોકોને પ્રથમ ડોઝ, 2,71,00,000 લોકોને રસીનો બીજો ડોઝ અપાઈ ચૂક્યા છે. પાંચ મહાનગરપાલિકાઓમાં 100% વેક્સિનેશન થઈ ગયું છે. ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, સુરત અને રાજકોટ. અને જે જિલ્લાઓ છે 100%, એમાં જૂનાગઢ, મહીસાગર, તાપી અને અમદાવાદ. અને 16,109 ગામની અંદર આપણે 100% વેક્સિનેશન પૂરું કર્યું છે.